ડીસામાં ખેડૂતોએ તાજેતરમાં બટાકાની ખેતી કરી હતી, પરંતુ જે પ્રકારે કમોસમી વરસાદ થયો તેને કારણે ખેડૂતોના ખેતરો પાણીથી ભરાઈ ગયા અને ખેડૂતોએ જે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને બટાકાની ખેતી કરી હતી તે તમામ બિયારણ જમીનમાં જ સડી જતા પાકને નુકસાન થયું. ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને બટાકાની ખેતી કરી હતી, પરંતુ ડીસામાં 2 ઇંચ કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે ડીસા તાલુકાના માલગઢ, નાની, આખોલ, રાણપુર સહિતના ગામોના તમામ ખેતરો પાણીથી ભરાઈ ગયા. પાકને નુકસાન થયું. કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને મોટું નુકસાન થયું. મહત્વની વાત એ છે કે છેલ્લા 4 થી 5 વર્ષથી ખેડૂતોને કમોસમી વરસાદ અને વરસાદની અનિયમિતતાને કારણે ખેતીમાં અવારનવાર ખૂબ જ મોટું નુકસાન થાય છે, પરંતુ ખેડૂતોના ખેતરો સુધી સર્વે ટીમ પહોંચી શકતી નથી અને કોઈ પણ પ્રકારની સહાય મળી નથી રહી. તેથી ખેડૂતો હવે આક્રોશ સાથે જણાવી નુકસાન મુજબ સહાય આપવાની સરકાર પાસે માંગ કરી રહ્યા છે.